ડભોઈ દારોલા વાગા હિમજા માતા મંદિર નજીક આવેલ પૌરાણિક અને ચમત્કારી એવા હાટકેશ્વર મહાદેવ મંદિરમાં હોમાત્મક લઘુરુદ્રનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ વિસ્તારના શ્રદ્ધાળુઓએ ભગવાન શિવની આરાધનામાં ભાગ લીધો હતો. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ખાસ કરીને મંદિર આસપાસના ફળિયાના રહેવાસીઓએ આ પૂજાનો લાભ લીધો હતો. આનાથી સમગ્ર વિસ્તારમાં એકતા, સમરસતા અને ભક્તિભાવનો સુંદર સંદેશ પ્રસર્યો હતો. પૂજન વિધિ અનુભવી પંડિતોના માર્ગદર્શન હેઠળ સંપન્ન કરવામાં આવી હતી, જેમાં યજ્ઞ, હવન, આહુતિ તથા આરતીનો સમાવેશ થાય છે. આ સમગ્ર આયોજન સ્થાનિક યુવકો દ્વારા કરાયું હતું, જેમાં યુવા ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. યુવાનો દ્વારા કરાયેલ આયોજન, વ્યવસ્થા અને સેવાભાવના કારણે કાર્યક્રમ સુચારુ રીતે, શિસ્તબદ્ધ રીતે સંપન્ન થયો હતો. આ પ્રસંગે પધારેલા ભક્તોએ જણાવ્યું હતું કે આવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા સમાજમાં સકારાત્મક ઉર્જા, સંસ્કાર અને પરંપરાનું સંરક્ષણ થાય છે. ધાર્મિક કાર્યક્રમના અંતે ભક્તો માટે પ્રસાદીનું આયોજન કરાયું હતું. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હાટકેશ્વર દાદાની અસીમ કૃપાથી જારોડા વાઘાની અંદર દલાલ ફળિયા અને ત્યાં આગળ શ્રી હિંજા માતાના મંદિરના ચોકની અંદર આવેલું શ્રી વર્ષો પુરાણું એટલે કે બહુ ખાસું એવું 100 વર્ષની ઉપરથી જૂનું મંદિર હાટકેશ્વર દાદાનું છે. નાગર સમાજના, નાગર બ્રાહ્મણોના ઈષ્ટ દેવતા ભગવાન હાટકેશ્વર દાદાની વર્ષોથી અમે અહીં આગળ હોમાત્મક લઘુરુદ્ર કરીએ. આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. ભગવાનને પ્રાર્થના કરી છે કે અહીંયા આવનાર દરેકનું કલ્યાણ કરે. આ યજ્ઞ અહીં આવનાર દરેક વ્યક્તિઓનું કલ્યાણ થાય, સમાજનું કલ્યાણ થાય, રાષ્ટ્રનું કલ્યાણ થાય, એ આશ્રયથી આ યજ્ઞ કરવામાં આવે છે. પરમાત્મા સર્વેને સુખી રાખે, સર્વેને નિરોગી આયુષ્ય અર્પણ કરે, એ જ હાટકેશ્વર દાદાના ચરણોની અંદર પ્રાર્થના. અને હાટકેશ્વર દાદા સદૈવ આવું કાર્ય અમારા હાથે કરાવતા રહે અને અમે પણ ખૂબ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે આવું કાર્ય કરતા રહીએ, હળીમળીને કરતા રહીએ એવા આશીર્વાદ હાટકેશ્વર દાદા અમને આપે, એ જ હાટકેશ્વર દાદાના ચરણોની અંદર પ્રાર્થના સાથે જય હાટકેશ્વર. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.